નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો આ બેચ જે છે એ શરૂ થઈ ગયો છે. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે સજીવ વિશ્વ શું છે એમાં આપણે સજીવ શું છે એ શીખ્યા હતા, દ્વિનામી નામકરણ પદ્ધતિ શીખ્યા હતા. તો ઓલરેડી આપણો એક લેક્ચર થઈ ગયો છે. આજે આપણે એક નવું લેક્ચર શીખવાના છે કે જેમાં આપણે વર્ગીકરણ શીખવાના છે અને વર્ગીકૃત શ્રેણી શીખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણા લેક્ચર જે છે એ ચાલુ રહેવાના છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ ચેપ્ટરને કમ્પ્લીટ કરવાના છે. તો એના માટે તમારે રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરવાના છે. અને જો કોઈ વિદ્યાર્થી મિત્રોથી લેક્ચર અટેન્ડ કરવાનો રહી જાય તેને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણા જેટલા પણ લેક્ચર થવાના છે એ બધા લેક્ચરના રેકોર્ડેડ વિડીયો અને પીડીએફ નોટ તમને મળવાની છે. તો એના માટે તમારે આ જે વિડીયો છે, વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, એ લિંક પર જવાનું છે ને ક્લિક કરવાનું છે. એ તમે કરશો તો તમને સમર્પણ એજ્યુકેશન હબની એપ જોવા મળશે, જેને તમારે ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. તમારા પર ઓટીપી આવશે, એ પણ એન્ટર કરવાનો છે. પછી તમારે તમારું અકાઉન્ટને રજિસ્ટર કરવાનું છે, જેમાં તમારે તમારી થોડી ડિટેલ ફિલ કરવાની છે, જેમાં તમારે તમારું નેમ એન્ટર કરવાનું છે. ત્યારબાદ તમારો ફોન નંબર એન્ટર કરવાનો છે, ઈમેલ એડ્રેસ એન્ટર કરવાનું છે અને સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. આટલું તમે કરશો પછી તમારે રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું છે. એ કરશો એટલે તમને આ રીતનું પેજ જોવા મળશે કે જેમાં તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. અત્યારે આપણે ક્લાસ 11 આપણું જે છે એ કમ્પ્લીટ કરી રહ્યા છે. તો તમારે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ પર જઈને ક્લિક કરવાનું છે અને સેવ બટન પર ક્લિક કરવાનું છે. એ કરશો એટલે તમને આ રીતની સ્ક્રીન જોવા મળશે કે જેમાં વાયટી ફ્રી કોર્સ એના પર જઈને ક્લિક કરવાનું છે, કારણ કે આપણો આ જે કોર્સ જે છે એ સંપૂર્ણ ફ્રીમાં છે. એ કરશો એટલે તમને જોવા મળશે નીટ બાયોલોજી સિરીઝ, જેમાં તમને આપણા જેટલા પણ લેક્ચર થવાના છે એ બધા જ લેક્ચરના રેકોર્ડેડ લેક્ચર પણ મળશે અને પીડીએફ નોટ પણ મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ એનરોલ ના કર્યું હોય તો ફટાફટ કરી લેજો. અને ચાલો હવે આપણે આપણું ચેપ્ટરને આગળ વધારીએ છીએ. આજે આપણે શીખવાના છે વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે શું વાત કરી હતી? જૈવ વિવિધતા. જોયું હતું કે પૃથ્વી પર ઘણા બધા લાખો પ્રકારની જાતિઓ છે. વનસ્પતિની, પ્રાણીની, કીટકની, સૂક્ષ્મજીવની, એવી લાખો પ્રકારની જાતિઓ વસે છે. તો આ લાખો જાતિઓનો જો અભ્યાસ આપણે કરવો હોય તો એ અભ્યાસ એકસાથે અશક્ય નથી. તો આપણે લખતા જઈશું ને સમજતા જઈશું. તો વર્ગીકરણ એટલે શું છે સમજવા પહેલાં જો હું વાત કરું પૃથ્વી, તો પૃથ્વી પર લાખો જાતિઓ છે. પૃથ્વી પર લાખો જાતિઓ છે ને એ લાખો જાતિઓ આ બધાનો એક સાથે અભ્યાસ કરવો કેવો છે? અભ્યાસ અશક્ય છે. તો એના માટે શું સોલ્યુશન? તો એના માટે આપણે શું કરશું? એનું વર્ગીકરણ કરશું. વર્ગીકરણ એટલે શું થશે? સજીવોને તેના સમાન લક્ષણોના આધારે અલગ અલગ જૂથમાં વહેંચવાની પ્રક્રિયા. જેને આપણે કહીશું વર્ગીકરણ. શું કહીશું? વર્ગીકરણ.
એટલે કે દરેક સમાન લક્ષણો ધરાવતા સજીવ છે તેને એક જૂથમાં મૂકી દીધું, બીજા સમાન લક્ષણો ધરાવતા સજીવ છે ને બીજા જૂથમાં મૂકી દીધું. તો આ જે સજીવો છે જેની અર્થકારક આપણે વહેંચણી કરશું અને એ જે અર્થકારક વહેંચણી કરવાની પ્રક્રિયા, કોની પ્રક્રિયા? અર્થકારક વહેંચણી કરવાની જે પ્રક્રિયા એટલે શું થશે? વર્ગીકરણ. બરાબર. એક ઉદાહરણથી આપણે સમજીએ. સમજો કે કૂતરો છે, કૂતરો છે અને બિલાડી છે. હવે આ બે પ્રાણીઓને તમે જોશો તો તમે શું કરશો કે એના લક્ષણોનું તમે અવલોકન, લક્ષકોને તમે ઓબ્ઝર્વ કરશો તો તમે જોશો કે એના લક્ષણ શું છે. તો એમાં બાહ્ય કર્ણપલ્લવ છે બંનેમાં, શરીર પર વાર છે, પછી સ્તન ગ્રંથિ ધરાવે છે. તમે આવા લક્ષણોનું અવલોકન કરો. બંનેમાં આ બધા આવા લક્ષણ કેવા છે? આ બધા લક્ષણ કેવા છે? સમાન છે. તમે અવલોકન કર્યું તો પછી તમે બંનેને શું કરશો? બંનેને એક સસ્તન, શું કરશો? બંનેને સસ્તન સમુદાયમાં મૂક્યા. તો તમે એના લક્ષણોનું ઓબ્ઝર્વેશન કર્યું અને પછી લક્ષણોને જોયું કે એના બંને લક્ષણો અમુક લક્ષણો સરખા દેખાય છે. તો પછી તમે એને કયા સમુદાયમાં મૂક્યા? સસ્તન વર્ગમાં મૂકી, સસ્તન સમુદાયમાં મૂક્યા. તો આ શું થયું? વર્ગીકરણ. ફટાફટ નોટ ડાઉન કરી લો. ચલો, આટલું થઈ ગયું હોય તો એનસીઆરટીમાં પણ એક શબ્દ આપેલો છે સગવડ ભરેલી કક્ષામાં અર્થકારક વહેંચણી કોને અંદર કરવામાં આવશે? સગવડ ભરેલી કક્ષા એટલે શું? સગવડ ભરેલી કક્ષા એટલે શું થાય? તો આપણે અભ્યાસને સરળ બનાવવા માટે આપણે શું કરશું તે જો. તો આપણે અભ્યાસને સરળ બનાવવા માટે, અભ્યાસને બરાબર, આપણે આપણો ટાર્ગેટ શું છે? અભ્યાસ. તો અભ્યાસને સરળ બનાવવા આપણે શું કરશું? તો જે સજીવો છે કે જેના લક્ષણો વનસ્પતિ જેવા છે તો આપણે એને વનસ્પતિમાં મૂકશું. અમુક સજીવોને આપણે પ્રાણીઓમાં મૂકશું, અમુકને આપણે કીટકોમાં મૂકશું, અમુકને આપણે પક્ષીઓમાં મૂકશું. બરાબર. એવી જ રીતે અમુકને આપણે બેક્ટેરિયામાં મૂકીશું. તો અહીંયા એવી રીતે કોઈ કૂતરો છે તો એને કૂતરાના એમાં મૂકી દઈશું. બરાબર. તો અહીંયા આ બધી જે છે, આ બધી શું છે? એ બધા જૂથમાં આપણે એની જે વહેંચણી કરી, સજીવોની જે બધા જૂથમાં વહેંચણી કરી, તો આ બધી શું છે? એ બધી છે, આ બધી શું છે? તો આ બધી સગવડ ભરેલી કક્ષાઓ છે. વનસ્પતિ એક સગવડ ભરેલી કક્ષા છે, પ્રાણી એક સગવડ ભરેલી કક્ષા છે, કીટક એક સગવડ ભરેલી કક્ષા છે, બેક્ટેરિયા એક સગવડ ભરેલી કક્ષા છે. તો આપણે જે સજીવને જોઈશું એના લક્ષણોનું ઓબ્ઝર્વેશન કરીશું ને એના પ્રમાણે આપણે એને જે તે જૂથમાં વહેંચી દઈશું, જે તે કક્ષામાં મૂકશું. જે કક્ષાને આપણે શું કહીશું? સગવડ ભરેલી કક્ષાઓ. ફટાફટ નોટ ડાઉન કરો. ચલો, હવે આપણે વાત કરીએ વર્ગકો. ટેક્સા એટલે શું? અહીંયા જ આપણે સમજવાના છે. ટેક્સા એટલે શું? વર્ગક એટલે શું? વર્ગકો. વર્ગકો કે જેને આપણે શું કહેવાના છે? વર્ગકો એટલે ટેક્સા. એટલે શું? તો
અહીંયા છે દરેક આ જે જૂથો છે, વનસ્પતિ જૂથ, પ્રાણી જૂથ, કીટક જૂથ, પક્ષી જૂથ, બેક્ટેરિયાનું જૂથ, એ દરેક જે જૂથો છે એ દરેક જૂથો શું છે? વર્ગકો છે. દરેક જૂથો શું છે? વર્ગકો છે. બરાબર. જો હું અહીંયા એડ કરું ઘઉં, ચોખા, તો અહીંયા આ વનસ્પતિ જે છે એ પણ શું થશે? વનસ્પતિ પણ એક વર્ગક થશે. પ્રાણી જે છે એ પણ વર્ગક થશે. કીટકો જે છે એ પણ વર્ગક થશે. એવી રીતે પક્ષી પણ વર્ગક થાય, બેક્ટેરિયા પણ વર્ગક થાય, કૂતરો પણ વર્ગક થાય, ઘઉં પણ વર્ગક થાય અને ચોખા પણ શું થાય? વર્ગક થાય. બરાબર. તો અહીંયા આજે સગવડ ભરેલી જે દરેક કક્ષા છે, દરેક કક્ષા શું છે? દરેક કક્ષા પણ શું છે? વર્ગક છે. તે પણ આપણે લખશું. દરેક કક્ષા પણ શું છે? વર્ગક જ છે. સમજ પડી? વર્ગક એટલે શું છે? દરેક કક્ષા પણ શું છે? વર્ગકો છે. પર વર્ગકોની જો વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો વર્ગકો જે છે એ વિવિધ સ્તરે હોય છે. બરાબર. વર્ગકો જે છે એ વિવિધ સ્તરોએ, એટલે મતલબ એક બધા સ્તરે એક સરખા હોતા નથી. પહેલા આપણે લખીએ વર્ગકો. વર્ગકો દરેક સ્તરે એક સરખા હોતા નથી. એ શું છે? એ વિવિધ સ્તરે છે. વિવિધ સ્તરે દરેક જૂથ છે. એટલે વાત કરું કે ચલો પ્રાણીઓ, પછી હું લખું સસ્તન. સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ. પ્રાણી, પછી લખું સસ્તન, પછી હું લખું છું કૂતરો. બરાબર. તો અહીંયા જો અહીંયા આ જે પ્રાણીઓ છે એ શું છે? તો એ મોટું વર્ગક છે કે જેમાં બહુ બધા પ્રાણીઓ આવશે. સસ્તન બી વર્ગક છે પણ આનાથી નાનું વર્ગક છે. અને કૂતરાની વાત કરીએ એટલે એક સ્પેસિફિક વર્ગક થઈ ગયું, એક ફિક્સ વર્ગક થઈ, ચોક્કસ, એટલે વધુ સ્પેસિફિક. સ્પેસિફિક એટલે ચોક્કસ વર્ગક. તો અહીંયા કહેવાય કે દરેક કક્ષા, દરેક જૂથો વર્ગક છે. પણ વર્ગક કેવા હશે? વિવિધ સ્તરે દરેક અલગ જૂથ છે. પ્રાણીઓ તો મોટું વર્ગક છે, એમાં બહુ બધા સજીવો આવશે. સસ્તનમાં એનાથી ઓછા આવશે. કૂતરો એટલે એમાં કૂતરાઓ જ આવશે, પછી એમાં બિલાડીની વાત થતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વર્ગીકરણ જો આપણને ખબર હોય ત્યારે તમને કોઈ કહેશે, તમને કોઈ કૂતરાની વાત કરશે ને તો તમને કૂતરાના લક્ષણો જ યાદ આવશે. તમારા માઇન્ડમાં છબી કૂતરાની જ આવશે, તે સમયે બિલાડીની આવતી નથી. કેમ? કારણ કે આપણે દરેક સજીવોને એક અર્થકારક જૂથમાં વહેંચેલા છે, એની વર્ગીકરણ કરેલું છે. એટલા માટે આપણે જે તે જૂથ સાથે જે લક્ષણો સંકળાયેલા છે તો તે જ સજીવ આપણા માઇન્ડમાં આવશે, બીજો સજીવ આપણા માઇન્ડમાં આવતો નથી. ફટાફટ આપણે નોટ ડાઉન કરો. ઉદાહરણથી તમે જેટલું સમજશો એટલું તમારા માટે સમજવું સરળ થઈ જશે. ચલો હવે આપણે વાત કરવાના છે વર્ગીકરણ વિદ્યા, ટેક્સોનોમી. કોની વાત કરવાના છે? ટેક્સોનોમી. ટેક્સોનોમી એટલે શું થાય? વર્ગીકરણ વિદ્યા. ચાલો, એટલે શું થશે? તો એ વર્ગીકરણ વિદ્યા કે જેમાં શું કરવામાં આવશે? જેમાં વર્ગીકરણનો અભ્યાસ કરવામાં આવે. કોનો અભ્યાસ કરવામાં આવે? વર્ગીકરણ. હવે વર્ગીકરણ કરશું પહેલા, વર્ગીકરણ કરવા પહેલા આપણે શું કરશું? તો ટેક્સોનોમીમાં આપણે કોનો બીજા અભ્યાસ કરવાનો છે? તો એમાં લક્ષણીકરણ. પહેલા તો કોઈ સજીવ મળ્યું છે તો આપણે એના લક્ષણોનો અભ્યાસ કરીશું, એનું આપણે લક્ષણીકરણ કરીશું. બીજું કેરેક્ટરાઇઝેશન કરશું. બીજું આપણે એનું શું કરવાના છે? ઓળખ વિધિ.
ઓળખ વિધિ એટલે શું કહીશું આપણે ઇંગ્લિશમાં? આઈડેન્ટિફિકેશન. એ થઈ ગયા બાદ આપણે એનું શું કરવાના છે? નામકરણ. અને પછી એ થઈ ગયા બાદ આપણે એનું શું કરશું? એનું ક્લાસિફિકેશન કરશું, એટલે વર્ગીકરણ કરશું. ક્લાસિફિકેશન. અને ક્લાસિફિકેશન બાદ આપણે એનું નામકરણ કરીશું, નોમેનક્લેચર. ને આ બધી પ્રક્રિયાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એટલે શું થશે? ટેક્સોનોમી. લખી દઈએ આપણે. આ બધી જ પ્રક્રિયાનો અભ્યાસ કરતી વિજ્ઞાન શાખા. એ વિજ્ઞાન શાખા એટલે શું થશે? ટેક્સોનોમી. શું થશે? વર્ગીકરણ વિદ્યા. અલગ શબ્દ લઈએ, વર્ગીકરણ વિદ્યા. નીટ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. નીટ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો અહીંયા ટેક્સોનોમી એટલે શું થશે? કે જેમાં વર્ગીકરણનો અભ્યાસ તો કરવામાં આવશે જ, પણ એમાં લક્ષણીકરણ કરવામાં આવશે, એનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવશે, એનું વર્ગીકરણ અને પછી એનું નામકરણ. આ બધી પ્રક્રિયાનો અભ્યાસ કરતી જે વિજ્ઞાન શાખા એટલે શું થશે? વર્ગીકરણ વિદ્યા, ટેક્સોનોમી. ફટાફટ નોટ ડાઉન કરી લો. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, આપણી એનસીઈઆરટીની બુકમાં પણ આ બધી વસ્તુ આપેલી છે, પણ એનાથી માઇન્ડ ઘણીવાર સ્ટુડન્ટનું કન્ફ્યુઝ થઈ જાય એ રીતે છે. તો આપણે જે દરેક ડિટેલ છે આ બધી એનસીઈઆરટી પ્રમાણે જ મેં તમને શીખવી છે, પણ એક સરળ ભાષામાં શીખેલા છે. એટલા માટે હું અહીંયા એ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ જે છે એનો અહીંયા એનસીઈઆરટીની લાઈન નથી સ્ટડી કરાવતી, કારણ કે એનાથી તમારું માઇન્ડ કન્ફ્યુઝ થઈ જશે. એ આપણે નથી કરવું. એટલા માટે તમારે આખો આપણો એ જે એનસીઈઆરટીનો પેરેગ્રાફ છે જેને તમારે આ રીતે જ યાદ રાખવાનો છે, આ રીતે સમજવાનો છે, તો તમારા માટે સમજવું ખૂબ સરળ થઈ જશે. હવે આપણે વાત કરવાના છે આધુનિક વર્ગીકરણ. કોની વાત કરવાના છે? આધુનિક વર્ગીકરણ. શું થશે? આધુનિક વર્ગીકરણ એટલે શું થશે? આધુનિક વર્ગીકરણ જે છે એ કયા આધારે થાય છે તેની વાત કરીએ. ચાલો, આધુનિક વર્ગીકરણની વાત તો કરવાના છે, પણ એમાં આપણે જોઈએ કે એ કયા આધારે થાય છે. તો આધુનિક વર્ગીકરણ માત્ર સજીવોના બાહ્ય લક્ષણોના આધારે નથી થતું. એટલે અહીંયા એ પણ આપણે લખી દઈએ, માત્ર બાહ્ય લક્ષણોના આધારે નથી થતું, પરંતુ એમાં શું ધ્યાન લેવામાં આવશે? બાહ્ય લક્ષણો તો ધ્યાન લેવામાં આવશે જ. એટલે એમાં બાહ્ય લક્ષણો તો આવશે જ, તેની સાથે સાથે એમાં આવશે એની આંતરિક રચના, કોષીય રચના, એનો વિકાસ, એની આંતરિક રચના, એની કોષીય રચના, એનો વિકાસ, એની પરિસ્થિતિકીય જાણકારી, કયા રહેઠાણમાં રહે છે, આ બધી માહિતી પરથી આધુનિક વર્ગીકરણ થાય. આ શું થાય? આ બધી માહિતી પરથી આધુનિક વર્ગીકરણ થાય.
નોટ ડાઉન કરી લેજો, ફટાફટ નોટ ડાઉન કરજો. ને એ આધુનિક વર્ગીકરણને આપણે શું કહીશું? મોડર્ન ટેક્સોનોમી. બરાબર, ફટાફટ નોટ ડાઉન કરી લો. હવે જો નીટ માટે યાદ રાખવાની ટ્રીક તમને શીખવું વર્ગીકરણ માટે, સોરી ટેક્સોનોમી માટે, તે ટેક્સોનોમી માટે શું યાદ રાખવાનું છે? તો ICNT. ICNT એટલે શું થશે? ICNT એટલે આઈડેન્ટિફિકેશન, અને આઈડેન્ટિફિકેશન એટલે થશે ઓળખ વિધિ. ક્લાસિફિકેશન એટલે શું થશે? વર્ગીકરણ. નોમેનક્લેચર એટલે શું થશે? નામકરણ. ને આ બધાનો અભ્યાસ, આ ત્રણે ત્રણનો અભ્યાસ એટલે ટેક્સોનોમી, એટલે વર્ગીકરણ વિદ્યા. એટલે આ બધા ત્રણે ત્રણનો અભ્યાસ જેની અંદર કરવામાં આવે એને શું કહેવાશે? ટેક્સોનોમી. ફટાફટ નોટ ડાઉન કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જો આપણે વાત કરીએ કે વર્ગીકરણ આપણે ક્યારના કરતા છે. એવું નથી કે વર્ગીકરણ અત્યારે જ આવ્યું, વર્ગીકરણ પહેલા પણ થતું જ હતું. બરાબર, પહેલા પણ થતું જ હતું. વર્ગીકરણનો હેતુ કોઈ નવો નથી, પણ પહેલા જે સજીવ છે એ વર્ગીકરણ કરતા હતા એની ઉપયોગિતાના આધારે. એટલે જો પ્રારંભિક વર્ગીકરણ કયું છે એનું આપણે જો વાત કરીએ તો પ્રારંભિક વર્ગીકરણ, કોની વાત કરું છું? પ્રારંભિક વર્ગીકરણ કોના આધારે હતું? તો પ્રારંભિક વર્ગીકરણ કોના આધારે હતું એની વાત કરીએ. તો જ્યારે સજીવ મનુષ્ય પૃથ્વી પર આવ્યો ત્યારે જોયું કે ઘણા બધા સજીવો છે, ઘણી બધી વનસ્પતિ છે. તેને સમજ નહીં પડતી હતી કે કઈ વનસ્પતિ છે એનો ઔષધ તરીકે ઉપયોગ કરું, કઈ વનસ્પતિનો લાકડા માટે ઉપયોગ કરું, કઈ વનસ્પતિનો બળતણ માટે ઉપયોગ કરું, કઈ વનસ્પતિનો રહેઠાણ બનાવવા માટે ઉપયોગ કરું, કઈ વનસ્પતિનો પહેરવા ઓઢવાના જે વસ્ત્રો છે બનાવવા માટે ઉપયોગ કરું, કયા પ્રાણીનો ઉપયોગ કરું, કયા પ્રાણીનો વ્યવસાય માટે ઉપયોગ કરું, કયા પ્રાણી જે છે કે જેને હું પાલતુ પ્રાણી તરીકે ઉપયોગ કરું, એ બધું કન્ફ્યુઝન હતું, એને સમજ નહીં પડતી હતી. તો ત્યારે મનુષ્યએ શું કર્યું? પ્રારંભિક વર્ગીકરણ, ત્યાંથી એનો જન્મ થયો કે મનુષ્યએ શું કર્યું? એની ઉપયોગિતાના આધારે વર્ગીકરણ કર્યું. એટલે પ્રારંભિક વર્ગીકરણ ક્યાંથી આવ્યું? તો મનુષ્યોએ ઉપયોગિતાના આધારે કર્યું. ઉપયોગિતાના આધારે કર્યું. ઉપયોગિતાના આધારે કર્યું એટલે શું? તો ખોરાક માટે, આશ્રય માટે, પહેરવા ઓઢવા માટે, ઔષધો માટે, આ બધી ઉપયોગિતા માટે એમણે વર્ગીકરણ કરેલું, પ્રારંભિક વર્ગીકરણ. પછી શું થયું કે સજીવો જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ સજીવો જે છે એમણે વિચાર્યું કે શું આ ઉપયોગિતાના આધારે વર્ગીકરણ કરવું પૂરતું છે? તેમને જવાબ મળ્યો કે ના, આટલું વર્ગીકરણ નહીં ચાલે. તો એમણે શું કર્યું કે પછી એમણે બધું સમજવાનો પ્રયત્ન કર્યો કે સજીવો એકબીજા સાથે કેટલા સંબંધિત છે. એમણે શું કર્યું? એમણે શું સમજવાની વાત કરી, પ્રયત્ન કર્યો તે. તો એમણે શું સમજવાનો પ્રયત્ન કર્યો? સમજવાનો પ્રયત્ન કર્યો મનુષ્યએ.
તો એમણે સમજવાનો પ્રયત્ન કર્યો કે સજીવો એકબીજા સાથે કેટલા સંબંધિત છે એ જાણવાનો પ્રયત્ન કર્યો. પછી બીજું એમણે શું વિચાર્યું કે સજીવોનો કોનો વિકાસ કોનામાંથી થયો છે એ જાણવાના પ્રયત્ન કર્યા. કોનો વિકાસ કોનામાંથી થયો છે એ જાણવાનો પ્રયત્ન કર્યા. અને કયા સજીવ વધુ નજીકના સંબંધી છે, કયા સજીવ વધુ નજીકના સગા એટલે કે સંબંધિત છે, આ બધું જાણવાના પ્રયત્ન કર્યા. પહેલાં એને ઉપયોગિતાના આધારે વર્ગીકરણ કરી નાખ્યું. પછી એને આ બધી વસ્તુ જાણવાના પ્રયત્ન કર્યા. અને આ બધું જાણવાના પ્રયત્ન કર્યા તો એના પ્રશ્નના જવાબ માટે શું થયું તે ખાસ ધ્યાન આપજો. તો આ પ્રશ્નોના જવાબ માટે વેરી 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 ઇમ્પોર્ટન્ટ એના માટે સિસ્ટમેટિક એટલે ગુજરાતીમાં આપણે કહીએ તો પદ્ધતિસરનું વિજ્ઞાનનો જન્મ થયો. નોટ ડાઉન કરી લેજો. કોનો જન્મ થયો? પદ્ધતિસરના વિજ્ઞાનનો જન્મ થયો. એટલે કે પદ્ધતિસરનું વિજ્ઞાન એટલે શું થશે આગળ જોઈએ. પદ્ધતિસરનું વિજ્ઞાન અથવા આપણે એને કહીશું સિસ્ટમેટિક્સ. એટલે શું થશે તે જો. સિસ્ટમેટિક્સ એટલે શું થશે? 1 મિનિટ ગીવ મી. એટલે કે જેમાં માત્ર આપણે અભ્યાસ ખાલી વર્ગીકરણનો નથી કરતા કે નામકરણનો નથી કરતા, પરંતુ એમાં આપણે ઉડવિકાસ સંબંધને પણ અભ્યાસ કરીએ છીએ. તો એ પણ આપણે લખી દઈએ. સિસ્ટેમિક એટલે શું થાય? જેમાં માત્ર નામ કે વર્ગીકરણનો અભ્યાસ નહીં, પરંતુ દરેક સજીવના ઉડવિકાસીય સંબંધનો પણ અભ્યાસ કરવામાં આવે. ઉડવિકાસીય સંબંધનો પણ અભ્યાસ કરવામાં આવે. એને આપણે શું કહીશું? પદ્ધતિસરનું વિજ્ઞાન. પદ્ધતિસરનું વિજ્ઞાન એને આપણે કહીશું સિસ્ટેમેટિક. સિસ્ટેમેટિક્સ. ફટાફટ નોટ ડાઉન કરજો. સિસ્ટેમેટિક્સ એટલે કે એની અંદર આપણે કોની વાત કરવાના છે? તો એની અંદર આ એટલે આઈડેન્ટિફિકેશનની વાત કરીશું, શોર્ટમાં લખીશ. પછી ક્લાસિફિકેશન પણ આવશે, પછી નોમેનક્લેચર પણ આવશે, અને એની સાથે શું ઉમેરાશે? ઉડવિકાસીય સંબંધ. 1 મિનિટ. એની સાથે આવશે ઉડવિકાસીય સંબંધ. ઉડવિકાસીય સંબંધ. ઉડવિકાસીય સંબંધ. આ બધાનો અભ્યાસ એટલે શું થાય? પદ્ધતિસરનું વિજ્ઞાન. હવે અહીંયા જો વાત કરું તો જે સિસ્ટેમેટિક્સ છે એમાં આ જે સિસ્ટેમા શબ્દ જે છે એ કઈ લેટિન ભાષામાંથી ઉતરેલો શબ્દ છે. લેટિન ભાષાનો શબ્દ છે. અને જે વૈજ્ઞાનિક છે જેનું નામ છે કેરોલસ લિનિયસ,
આ જે વૈજ્ઞાનિક છે કે જેનું એનું પુસ્તક હતું તેના પુસ્તકના શીર્ષકનું નામ એને શું નાખેલું આના પરથી પુસ્તકના શીર્ષક એમણે શું લખેલું સિસ્ટેમા નેચર. આ વૈજ્ઞાનિકે એના પુસ્તકનું શીર્ષક પણ આ આપેલું. બરાબર. તો અહીંયા આપણે આટલી વસ્તુ વર્ગીકરણમાં શીખવાના છે. ચલો આપણે ફટાફટ રિવાઇઝ કરીએ શું શીખ્યા તે. પહેલા આપણે શીખ્યા કે વર્ગીકરણ શું છે તે શીખ્યા, ઉદાહરણ સાથે શીખ્યા. એ શીખી ગયા બાદ આપણે સગવડ ભરેલી કક્ષા છે એ શું શીખ્યા અને સૌથી મહત્વનું વર્ગકો છે એ શું શીખ્યા એટલે શું તે શીખ્યા. ત્યારબાદ આપણે વર્ગકોને તો સમજીએ, પછી આપણે ટેક્સોનોમી એટલે વર્ગીકરણ વિદ્યા શીખ્યા. પછી આપણે આધુનિક વર્ગીકરણ ક્યાંથી આવ્યું, કોના આધારે છે એ વાત કરી. એ વાત કર્યા બાદ આપણે પ્રારંભિક વર્ગીકરણ કોના આધારે હતું તે વાત કરી. પછી આપણે પદ્ધતિસરનું વિજ્ઞાનનો જન્મ ક્યાંથી થયો એ વાત કરી. અને પછી આપણે પદ્ધતિસરનું વિજ્ઞાનમાં કોનો અભ્યાસ કરવામાં આવે એની વાત કરી. તો ફટાફટ નોટ ડાઉન કરો. હવે આપણે શીખવાના છે વર્ગીકૃત શ્રેણી. ચલો તો અહીંયા આપણે થોડું એનસીઈઆરટીની લાઈન પર કવર કરી લઈએ. લક્ષણીકરણ, ઓળખવિધિ, વર્ગીકરણ અને નામકરણ એ બધાનો અભ્યાસ એટલે શું થાય વર્ગીકરણ વિદ્યા, ટેક્સોનોમી. વર્ગીકરણ કોઈ નવી બાબત નથી. ખાસ કરીને પોતાના ઉપયોગ માટે માણસજાત હંમેશા વિવિધ પ્રકારના સજીવો વિશે જાણવા વધુ ને વધુ રસ દાખવે છે. શરૂઆતમાં દિવસોમાં માનવીએ તેની પાયાની જરૂરિયાત જેવી કે ખોરાક, પહેરવા ઓઢવા અને આશ્રયના શોધતો હતો. તેથી જે પ્રારંભિક વર્ગીકરણ એટલે શરૂઆતનું વર્ગીકરણ છે એ વિવિધ સજીવોની ઉપયોગિતા આધારિત હતું. પ્રારંભિક વર્ગીકરણ કોના આધારિત હતું? વિવિધ સજીવોની ઉપયોગિતા આધારિત હતું. ત્યાર પછી માનવી માત્ર સજીવોના જુદા જુદા પ્રકાર અને વિવિધતા વિશે વધુ રસ દાખવતો ન હતો, પણ એ સજીવ એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે, કયા સજીવ વધુ નજીકના સંબંધિત છે, કોણ કોનામાંથી ઉદ્ભવેલો છે એ બધું પણ જાણવાના પ્રયત્ન કર્યા. ને એના પરથી પદ્ધતિસરનું વિજ્ઞાન એટલે કે સિસ્ટેમેટિક્સ તરીકે સિસ્ટેમેટિક વર્ગીકરણનો જન્મ થયો. સિસ્ટેમેટિકમાં જે શબ્દ સિસ્ટેમા છે લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે કે સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. સિસ્ટેમા એટલે શું થાય? સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. લિનિયસે તેના પ્રકાશનના શીર્ષક તરીકે અને સિસ્ટમા નેચર શબ્દ પ્રયોગ કરેલો છે. જેમ જેમ પદ્ધતિસર વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો તેમ તેમ ઓળખવિધિ, નામકરણ, વર્ગીકરણનો પણ તેમાં સમાવેશ થતો ગયો અને એની સાથે સાથે સજીવોના ઉડવિકાસીય સંબંધોનો પણ એની અંદર ઉલ્લેખ થવા લાગ્યો. ફટાફટ નોટ ડાઉન કરો. ચાલો હવે આપણે શીખવાના છે વર્ગીકૃત શ્રેણી. વિદ્યાર્થી મિત્રો, હું તમને કોઈ એક સજીવ આપી દઉં છું અને એનું કહું છું કે આનું તમારે વર્ગીકરણ કરવાનું છે. શું તમે એને એક જગ્યા પર મૂકી દેશો, એક જૂથમાં મૂકી દેશો એટલે એનું વર્ગીકરણ કમ્પ્લીટ થઈ જશે? ના, એનું વર્ગીકરણ કમ્પ્લીટ થતું નથી. માણસની વાત કરીએ તો માણસ આવશે પ્રાણી સૃષ્ટિમાં, પછી એનો સમુદાય આવશે સસ્તન, પછી શું આવશે? સમુદાય પછીનો વર્ગ આવશે, એનું ગોત્ર આવશે, એનું કુળ આવશે, એની પ્રજાતિ આવશે અને એની જાતિ આવશે. બરાબર. તો કોઈ સજીવ છે કે જેનું તમારે વર્ગીકરણ કરવું હોય તો એ વર્ગીકરણ કોઈ એકાકી ચરણ નથી. બરાબર. તો અહીંયા વાત કરું તો વર્ગીકરણ જે છે એ વર્ગીકરણ એકાકી ચરણ નથી, કોઈ એક ચરણ નથી, એકાકી ચરણ નથી. એમાં ઘણા બધા સ્ટેપ્સ છે, ઘણા બધા ચરણો છે અને એ ઘણા બધા ચરણો જે છે જે ચરણોને આપણે કહીશું શું કહેવાના છે? શ્રેણીબદ્ધ ચરણો. એને શું કહીશું આપણે? શ્રેણીબદ્ધ ચરણો. એટલે કે કોઈ સજીવની વાત કરું
તો પહેલાં શું આવશે? જાતિ, પછી પ્રજાતિ, પછી કુળ, પછી ગોત્ર, પછી વર્ગ. હું થોડું નીચેથી લખીશ કારણ કે આપણે એક લાઈનમાં સમજશું તો વધારે સરળ રહેશે. અહીંયા જો પહેલાં શું આવશે? તો કોઈ સજીવની વાત કરું તો જાતિ, પછી પ્રજાતિ, પછી આવશે એનું કુળ, પછી આવશે એનું ગોત્ર, વર્ગ, સમુદાય અને પછી આવશે સૃષ્ટિ. તો અહીંયા આખો આ જે છે વર્ગીકરણ છે, તો વર્ગીકરણમાં કોઈ એક ચરણ નથી, પણ આ શું છે? કોઈ એક ચરણ નથી, ઘણા બધા ચરણ છે. અને આ ઘણા બધા ચરણ છે એ ચરણને આપણે કહીશું વર્ગીકૃત શ્રેણી. શું કહીશું? વર્ગીકૃત શ્રેણી. આ જે બધા ચરણો છે, આ બધા ચરણો છે, આ બધા ચરણો છે જેને આપણે કહીશું વર્ગીકૃત શ્રેણી. સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ, આ દરેક ચરણ છે એ દરેક ચરણને આપણે કહીશું શું કહીશું? તો એ દરેક ચરણને આપણે કહીશું કક્ષા. શું કહીશું? કક્ષા. અને એ બધી કક્ષાઓ ભેગી મળીને શું બનાવશે? વર્ગીકૃત શ્રેણી. ભેગી મળી શું બનાવશે? વર્ગીકૃત શ્રેણી. આ જે કક્ષા છે એ કક્ષાને જ આપણે બીજું શું કહીશું? હરોળ. શું કહીશું? હરોળ. બરાબર. હવે અહીંયા વાત કરું કે વર્ગીકૃત કક્ષા એટલે શું થશે? તો અહીંયા સૃષ્ટિ એક કક્ષા છે, સમુદાય એક કક્ષા છે. તો આ વર્ગીકૃત શ્રેણીમાં જે દરેક કક્ષા છે, શું થશે? આ વર્ગીકૃત શ્રેણીમાં દરેક જે કક્ષાઓ છે એ દરેક કક્ષાને આપણે શું કહીશું? વર્ગીકૃત કક્ષાઓ. જાતિ એક વર્ગીકૃત કક્ષા છે, પ્રજાતિ એક વર્ગીકૃત કક્ષા છે, કુળ એક વર્ગીકૃત કક્ષા છે, ગોત્ર એક વર્ગીકૃત, વર્ગ, આ બધી શું છે? વર્ગીકૃત કક્ષા. એટલે ચરણો પણ એને કહેવાશે, એને કક્ષાઓ પણ કહેવાશે, એને હરોળ પણ કહેવાશે, અને એ બધાને સાથે મળીને આપણે કહીશું એને વર્ગીકૃત શ્રેણી. ફટાફટ નોટ ડાઉન કરો. બરાબર. હરોળની વાત કરું તો આ જાતિ તો એ થશે નિમ્ન કક્ષા, એકદમ નીચે છે, તે થશે નિમ્ન કક્ષા. અને આ સૃષ્ટિ એ થશે ઉચ્ચ કક્ષા. નોટ ડાઉન કરી લો. ચાલો, આ તો સમજી ગયા. હવે આપણે સમજીએ વર્ગક એટલે શું. શું સમજવાના છે? વર્ગક એટલે શું? 1 મિનિટ. ટેક્સોન. બરાબર. શું શીખવાના છે? જો આપણે વર્ગીકરણમાં શું શીખેલા છે? ટેક્સા. ટેક્સા એટલે વર્ગકો. બરાબર. તો ટેક્સા બહુવચન છે. અહીંયા લખું છું. વર્ગકો જે છે આ નોટ ડાઉન કરજો, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. વર્ગકો જે છે વર્ગકો એટલે થાય ટેક્સા. અને એ શું છે? એ બહુવચન છે. અને વર્ગક એટલે થશે ટેક્સોન, અને એ છે એકવચન. શું છે? એકવચન. અહીંયા જો હું વાત કરું તો આ બધા સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, આ બધા શું છે? તો એને બહુવચનમાં કહીશું વર્ગકો. પણ હું વાત કરું કુળ તો એ થશે વર્ગક. શું થશે? વર્ગક. બરાબર. તો અહીંયા જ આપણે લખીએ, એ પણ આપણે સમજવું જરૂરી છે. બરાબર. અહીંયા ફરીથી શ્રેણી લખું છું. જાતિ. ચલો ઉપરથી નીચે લખશું તો આપણને વધારે મજા આવશે.
એકદમ સિમ્પલ છે, સમજવાનું થોડું ઇઝીલી સમજવાનું. જાતિ, પછી પ્રજાતિ, પછી કુળ, ગોત્ર, પછી વર્ગ, પછી સમુદાય અને પછી સૃષ્ટિ. તો અહીંયા સમજો કે આ બધા જે છે શું છે, તો એ બધા વર્ગકો છે. તો આ બધા શું છે? આ બધા વર્ગકો. એ બધા શું છે? વર્ગકો છે, એટલે ટેક્સા છે. જો હું વાત કરું ખાલી ગોત્ર, તો ગોત્ર શું થશે? વર્ગક. શું થશે? વર્ગક. તો પહેલાં આટલી વસ્તુ ક્લિયર થવી જોઈએ, પછી વર્ગક એટલે શું એ પણ સમજીએ. હવે આપણે સમજીએ કે વર્ગક એટલે શું. તો વર્ગક એટલે શું થશે? તો વર્ગકની જો વાત કરું તો અહીંયા હરોળ જે છે ને, હરોળ એ શું થાય? સ્થાન થાય. ને વર્ગક શું બતાવશે? વર્ગક શું બતાવશે? તો વર્ગક તે સ્થાન પર હાજર જૂથ. એટલે શું થાય તો સમજો કે હું વાત કરું છું પ્રાણી, અને પછી હું વાત કરું છું સસ્તન. તો અહીંયા પ્રાણી શું છે? તો એ છે હરોળ, બરાબર. અને સસ્તન એ શું થઈ જશે? વર્ગક. કે અહીંયા સસ્તન સમુદાયની અંદર જે આવતા સજીવોના જૂથની વાત કરેલી છે, અને એ પ્રાણી શું થઈ ગઈ? એક હરોળ થઈ ગઈ. શું થઈ ગઈ? હરોળ થઈ ગઈ, બરાબર. સોરી, અહીંયા હું થોડું હજુ તમને ઇઝી બનાવું છું. તો ચાલો એક ઉદાહરણથી સમજીએ આને. સૃષ્ટિ અને આ પ્રાણી. ચલો આને સમજીએ. તો સૃષ્ટિ શું બતાવે છે? સ્થાન બતાવે છે, એટલે એ હરોળ છે. અને પ્રાણી એ શું છે? કે એ સૃષ્ટિની અંદર જે સજીવો આવે છે એનો જૂથ છે, તો એને આપણે કહીશું વર્ગક, બરાબર. તો એવી જ રીતે સસ્તન અને કૂતરો. તો કૂતરો શું છે? એ હરોળ છે. અને સોરી, સસ્તન શું છે? હરોળ છે. અને કૂતરો શું થશે? વર્ગક, બરાબર. એવી રીતે જો તમને વાત કરું કે તમને હાથમાં કીડી આપી દીધી, મચ્છર આપી દીધું, પતંગિયું આપી દીધું, કીડી આપી, મચ્છર આપ્યું, પતંગિયું આપ્યું, ને તમને એક મધમાખી આપી દીધી. હવે તમને કહેશે કે તમારે આને વર્ગીકૃત કરવાનું છે. તમે શું કરશો? તમે એના લક્ષણો જોશો કે સાંધાવાળા ઉપાંગો ધરાવે છે, એનું શરીર 3 ભાગમાં વિભાજિત છે, એનું બાહ્ય કંકાલ કાઇટિનનું બનેલું છે. આવા તમે લક્ષણો જોશો, એના બાહ્ય લક્ષણો. અને પછી તમે એના બધાને 4માં તમને એ લક્ષણ સમાન દેખાશે, એટલે તમે એને શું કરશો? કીટક જૂથમાં મૂકી દેશો, બરાબર. તો આ કીટક શું થયું? એક જૂથ છે. એ શું થયું? એક વર્ગક છે. શું થયું? એક વર્ગક છે. સોરી, એ કીટક શું થયું સમજાવવામાં થોડું ક્લિયર કરું છું. જો તમને આપી દીધું મધમાખી, પતંગિયું, મચ્છર અને મધમાખી, પતંગિયું, મચ્છર અને આપી દીધી કીડી. એટલે તમે શું કર્યું? એના લક્ષણો જોયા. એ લક્ષણો કયા? બાહ્ય લક્ષણો. એ બાહ્ય લક્ષણો જોયા તો જોયું કે એની પાસે સાંધાવાળા ઉપાંગો છે. શું છે? સાંધાવાળા ઉપાંગો છે. શરીર 3 ભાગમાં વિભાજિત છે. પછી જોયું કે એના બાહ્ય કંકાલ કાઇટિનનું બનેલું છે. આ તમે ઓબ્ઝર્વ કર્યું. આ બધું ઓબ્ઝર્વ કરીને તમે એને શું કરશો? એક કીટક જૂથમાં મૂકી દેશો. બધાને કીટક જૂથમાં મૂકી દેશો, બરાબર. તો હવે હું અહીંયા વાત કરું કે આ કીટક
અને આ મધમાખી. તો આ મધમાખી શું થશે? મધમાખી શું થશે? એ વર્ગક થશે અને કીટક એની શું થશે? હરોળ, એટલે કે એનું સ્થાન થશે. બરાબર. તો આ રીતે વર્ગીકૃત શ્રેણીઓ આવશે. બહુ ઇઝી છે. વર્ગીકરણ કોઈ એક ચરણ નથી, ઘણા બધા એની અંદર પગથિયા છે અને એ બધા પગથિયા એટલે બધા ચરણો, એ બધા ચરણો એટલે બધી કક્ષા, અને એ બધી કક્ષા એટલે બધી હરોળ થશે, અને એ બધી કક્ષાઓ ભેગી મળીને જે શ્રેણી બનાવે થશે વર્ગીકૃત શ્રેણી. અને વર્ગીકૃત શ્રેણીમાં જે કક્ષાઓ ભાગ લે એ બધી કક્ષાઓને આપણે શું કહીશું? વર્ગીકૃત કક્ષાઓ. એટલે અહીંયા એ પણ ક્લિયર લખી દઈએ. આપણે એ ક્લિયર કટ કરી નાખીએ અહીંયા. 1 મિનિટ. હાઇલાઇટ કલર જોઈએ છે મને. સેમ કલર થઈ ગયો. મને લાલ રંગનો કલર જોઈએ છે, લાલ રંગનો. ચલો અહીંયા આપણે લખી દઈએ. શું તે ખાસ નોટ ડાઉન કરજો. વર્ગીકૃત શ્રેણીમાં ભાગ લેતી કક્ષાઓને શું કહેવાય? વર્ગીકૃત કક્ષાઓ કહેવાય. વર્ગકો એટલે આ બધા વર્ગકો છે, અને વર્ગક એટલે એક સમુદાય, એક વર્ગક, સૃષ્ટિ એક વર્ગક, વર્ગ એક વર્ગક. બરાબર. તો આ વસ્તુ આવશે. આને એક આપણે ઉદાહરણથી સમજીએ. ચલો હવે આપણે એનસીઈઆરટીની લાઈન જોઈએ શું છે તે. વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણ પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ છે, દર્શાવતી પદ્ધતિ છે, જેમાં દરેક ચરણ હરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો એને કહેવાય વર્ગીકૃત કક્ષા, અને એ બધી જ કક્ષાઓ ભેગી મળીને શું બનાવશે? વર્ગીકૃત શ્રેણી. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, તો આ બધી શું છે? એ વર્ગીકરણ છે. અને એ વર્ગીકરણ વ્યવસ્થાનો ભાગ, એટલે હું વાત કરું કે ચલો જાતિ તે એક વર્ગીકરણ વ્યવસ્થાનો એક ભાગ છે, તો જાતિ શું થશે? વર્ગીકૃત કક્ષા. એવી રીતે જાતિ પણ વર્ગીકૃત કક્ષા, પ્રજાતિ પણ વર્ગીકૃત કક્ષા. એ બધી કક્ષાઓ ભેગી મળશે ને જે શ્રેણી બનીને શું કહેવાય? વર્ગીકૃત શ્રેણી, ટેક્સોનોમી હરાક. જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકે સંદર્ભમાં લેવામાં આવે છે અને વાસ્તવમાં જે તે હરોળ નિર્દેશિત કરે છે. અને તેના માટે આપણે બાયોલોજીમાં હરોળ માટે કયો શબ્દ વાપરશું? વર્ગક. હરોળ એટલે સ્થાન. હરોળ એટલે શું થશે? સ્થાન. વર્ગીકૃત કક્ષા અને ક્રમબદ્ધ શ્રેણીના ઉદાહરણ દ્વારા સમજીએ કે કીટકો 3 જણ ઉપાંગોવાળા છે, જેવા સામાન્ય લક્ષણ ધરાવતા સજીવોના જૂથનું પ્રતિનિધિત્વ કરે. એનો મતલબ એ થાય કે કીટકોમાં જોવા મળતા લક્ષણો તે ઓળખાયા, વર્ગીકૃત કરી શકાય. તેથી તેમના માટે અલગ હરોળ કે કક્ષા અપાય. શું તમે સજીવના બીજા જૂથોના નામ આપી શકો? આપણે કીટક સમુદાયથી જ આપણે સમજ્યા કે એના બાહ્ય લક્ષણનો અનુભવ, આપણે મતલબ બાહ્ય લક્ષણો ઓબ્ઝર્વ કર્યા, અને પછી આપણે એને એક જૂથમાં મૂકી દીધા, કીટક જૂથમાં. એટલે વર્ગીકૃત કક્ષા માત્ર બાહ્ય રચના જ નથી, પરંતુ એના વિશિષ્ટ, જો વર્ગીકરણ કરવામાં આવશે ને અત્યારે જે વર્ગીકરણ, એમાં માત્ર બાહ્ય લક્ષણો ધ્યાનમાં નથી રહેતા, એની આંતરિક રચના, એના આંતરિક સ્ટ્રક્ચરને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે માત્ર બાહ્ય રચના નથી, પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો દર્શાવે છે. આગળ જો બધા ઓળખાયેલા સજીવોના વર્ગીકરણ અભ્યાસ સૃષ્ટિ, સમુદાય, વિભાગ, વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ જેવી સામાન્ય કક્ષાઓમાં વિકાસ તરફ દોરી જાય છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ બધી સજીવોમાં જાતિ નિમ્ન કક્ષાનો દરજ્જો ધરાવે છે. સજીવોને આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત જૂથ સજીવોના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. પછી સ્વતંત્ર રીતે તેના જેવા બીજા પ્રકારના સજીવો વચ્ચે સામ્યતા અને ભિન્નતા, શું સમાનતા છે, શું ભિન્નતા છે, તે પણ આપણે ઓળખવી પડશે. તો આપણે એને વર્ગીકૃત કરી શકશું.
તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વર્ગીકરણ શીખ્યા અને બીજું આપણે શીખ્યા વર્ગીકૃત કક્ષાઓ અને વર્ગીકૃત શ્રેણી. ચલો હવે આપણે એક MCQ જોવાના છે. વિધાન આપેલું છે અને કારણ આપેલું છે. વર્ગીકરણ વિજ્ઞાન એ જીવ વિજ્ઞાનની શાખા છે જે સજીવોના વર્ગીકરણ સાથે સંબંધિત છે. આ વિધાન તો સાચી વાત કરે છે. વર્ગીકરણનો હેતુ સજીવોને જૂથબદ્ધ કરવાનો. યસ, વર્ગીકરણ શાના માટે કરશું? આપણે સજીવોને અલગ અલગ જૂથમાં વહેંચવા માટે આપણે વર્ગીકરણ કરશું. આ વાત પણ સાચી છે. ઓપ્શન જોઈએ. વિધાન અને કારણ બંને સાચા છે. વાત તો સાચી છે. કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય. અહીંયા જો, અહીંયા વર્ગીકરણ વિજ્ઞાન કોની સાથે સંબંધિત છે એ વાત કરેલી છે ને અહીંયા વર્ગીકરણનો હેતુની વાત કરેલી છે. તો અહીંયા હેતુની વાત કરેલી છે ને અહીંયા એને સમજાવેલું છે કે વર્ગીકરણ શું છે. તે બંને એકબીજા સાથે સંબંધિત નથી. બરાબર. અહીંયા જો એવું કીધેલું હતું કે વર્ગીકરણ વિજ્ઞાન એ જીવ વિજ્ઞાનની શાખા છે, કેમ છે તે સમજાવેલું હોતે તો આ સાચું આવતે. પણ અહીંયા એ શું થશે? બંને સાચા છે પણ એની સાચી સમજૂતી નથી. અહીંયા ઓપ્શન બી સાચો આન્સર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, નીટની એક્ઝામ છે ને એમાં કોઈ સરળ સવાલ નથી આવતા. ઇઝી લેવલના પણ આવે છે પણ આવા ફેક્ટ પર આધારિત સવાલ આવશે. એના માટે જો તમારો કન્સેપ્ટ ક્લિયર હશે ને તો તમે આનો કરેક્ટ આન્સર આપી શકશો, નહીં તો આપી શકશો નહીં. તો આવા ક્વેશ્ચનની ડેલી પ્રેક્ટિસ કરવાની છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણું જે ચેપ્ટર છે સજીવ વિશ્વ એનો આપણે 50% ભાગ કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે આપણું ખાલી લાસ્ટ લેક્ચર બાકી રહેશે, એમાં વર્ગીકૃત શ્રેણી. એ પતી ગયા બાદ આપણે શું કરવાના છે? એના MCQ પ્રેક્ટિસ કરવાના છે. તો જો વિદ્યાર્થી મિત્રો એનરોલ ના કર્યું હોય તો આજે જ જોઈન થઈ જજો, કારણ કે આપણા ચેપ્ટર તો ચાલુ રહેવાના છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક ટોપિકને ડિટેલમાં સમજવાના છે. અને યાદ રાખો કે ધોરણ 11 એ તમારો પાયો છે અને જો પાયો મજબૂત હોય ને તો જ મકાન મજબૂત બને, નહીં તો બનતું નથી. તો નીટમાં પણ કંઈક આવું જ છે. જો તમારે નીટ ક્રેક કરવી હોય તો તમારે આજથી જ જાગી જવું પડશે. 12થમાં જઈને જાગશો તો એ તમારા માટે ખૂબ અઘરું બની શકે છે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.